આજ આપશે સંધુ હોમ ટૂર કે ઉત્તરાખંડનું ઘર કેવું હોય, આવડા લોકોનું કઈ રીતનું હોય બધું. અને ભાઈનું ઘર છે ને કંઈક આવી રીતનું છે. અને આ છે ભાઈનું ઘર અને આ રીતનું ભાઈ રસોડું છે. આની અંદર છે ને ગાઉ બાંધી દે, કેમ કે ખેત तुम्हारा कितने हैं टोटल? हाँ हाँ मछली નું તળાવ है. क्या कर रहे हो? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ને આ બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ એક્સપ્લોર ઉત્તરાખંડમાં તમારું સ્વાગત છે આપણી સિરીઝમાં. અને આ અમારું ઘર છે, મતલબમાં પાડોશીને ઘરે અમે રોકાણેલા છીએ. તો આ જો સવારથીનું બધું આવું પીડ્યું છે. ઊભા થઈ ગયા વહેલા 8 વાગે. અને અહીં એટલો બસ હું તો એટલો સામાન લઈને આવ્યો હતો. બાકી આ બધો સામાન પીડ્યો છે. અને અત્યારે લાઇટ છે નહીં, અહીં છે ને એક જ બોર્ડ છે અને લાઇટ છે નહીં. તો હજી અમે હે નહીં है अरे यार तो बोल तो सही, मैं अब तक पावर बैंक पे रखे तो तू देख ही नहीं रहा, मेरे को लगा तू कर नहीं रहा है. मैं भी तेरे चक्कर में भूल गया, अभी देखा तो लाइट बोल तो सही यार, लाइट છે પણ આ ભાઈ ગલત બંધ રાખેલો તો બોલો. અને મને એમ કે લાઇટ નથી, શું કરું? મોબાઈલમાં ચાર્જિંગ નથી. પણ કાંઈ નહીં ભાઈ, આ છે ને અમારું ઘર છે જો અવડું, બસ અહીં આવતા ખતમ. અને અહીં અમારો સામાન છે. અને अब क्या करना है? चल भाई नाश्ता कराते हैं. आज लोकल सब्जी बनी है, राई की सब्जी. खाए वो तो तुमने खाई नहीं, उधर होती नहीं है. સવારનો મસ્ત નાસ્તો કરીને થોડોક તડકો યાર, હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય ને મને કઈ હેળ નથી ઉડતી, પણ હવે હાલશે. અને અહીંયા છે ને આ ઘરને કોઈ રહેતું નતું ને તો સાફ કરાવી નાખેલું હતું ભાઈ જો. અને આવડાનું પાડોશીનું ઘર છે અહીંયા. અને સવારનો નજારો જો યાર, હાય હાય મસ્ત. ને આપણે જવાનું છે સંધુના ઘરે. સંધુનું ઘરનો રસ્તો અહીંથી છે. હાલો ભાઈ, ભૂખ લાગી है, थोड़ी पेट पूजा कर ली है. मम्मी देख उधर काम कर रही है. तुम्हारे यहाँ पर क्या बोलते हैं इसको? इसको पोस्ट निकालना. क्या? पोस्ट निकालना मतलब गोबर निकालना. हमारे यहाँ पर वासिंदू बोलते. आवड़ा लोगों ने એટલો ડિફરન્સ હોય. કઈ નહીં ભાઈ, પહેલા છે ને થોડીક પેટ પૂજા કરી લઈએ. સવારમાં મસ્ત જમી લીધું છે. આપણે નાસ્તો ન હોય, ડાયરેક્ટ જમવાનું જ હોય, તમને ખબર જ છે. અને ખાસ છે ને ભાઈ, તમને કહીને તો આજ આપશે સંધુ હોમ ટૂર કે ઉત્તરાખંડનું ઘર કેવું હોય, આવડા લોકોનું કઈ રીતનું હોય બધું. એટલે ભાઈનું ઘરનું હોમ ટૂર આપણને મળવાનો છે. હે चलो भाई होम टूर कराते हैं. होम टूर कहाँ से स्टार्ट करेंगे? यहीं से करेंगे. देखो यहीं से करते हैं. ये देखो हाँ ये शहर और पहाड़ में क्या अंतर है? पहाड़ों में आंगन जो होता है ना सीमेंटेड होता है, बट हमारे यहाँ जो पुराने टाइम पे थे ना, ये पत्थर के बिछा के करते थे. देख रहे हैं? એટલે મતલબમાં પાણા પાથરીને ભાઈ ફળિયું બનાવેલું છે, આપણી રીતે નથી. बढ़िया रहता है, उससे भी बढ़िया. उसमें क्या होता है, फिसलन हो जाती है बरसात. ખાસ તો ભાઈ છે ને એન્ટર થાવ ને એટલે આ જો આ રીતનું છે. અને અહીંયા છે ને અનલિમિટેડ પાણી આવે ડાયરેક્ટ પહાડમાંથી. જ્યાં ઝરણું છે ને ત્યાંથી મીઠું પાણી આવે. એટલે પાણીની આવડા લોકોને કંઈ ટેન્શન નથી. નળ બળ કંઈ હોય નહીં અહીંયા, આપણે જેમ કે નર્મદાનું પાણી આવતું એવું કંઈ ટેન્શન નથી. જ્યાં ઝરણું હોય ને ત્યાં નળી ફિટ કરી આવે એટલે અહીંયા પાણી આવ્યા જ કરે. એટલે એ કંઈ ઉપાધિ નથી. બાકી અહીંયાથી વાસણ ને એવું ધોવાનું છે. અને વોશરૂમની ઓલી બાજુ છે, પછી બતાવું. બાકી અહીંયા છે ને જો આ રીતનું આવડા સબ્જી કરેલી છે. इसको क्या बोलते? सचिन કે ચીચીન. ચીચીન इसकी सब्जी बनती है. આ ભાઈ આપણે તો કોઈ દિવસ નથી ખાધી, પણ એ ચીચીન છે. અને અહીંયા જો એને ગાયું ને એવું બાંધેલું છે. આ અરબી, આની ભજીયા બને, પકોડી, અને આની સબ્જી બને. આની સબ્જી મેં કાલે ખાધી હતી જોવાની આ રીતની. એટલે અહીંયા જો એટલે આ રીતનું છે. બાકી અહીંયા મસ્ત એક ફૂલ ઝાડ છે ભાઈના ઘરનું હું. અને અહીંયા જો ગાય ને એવું બધું બાંધેલું છે. મમ્મી આજ છે ને ભાઈ ગા સારવા નથી ગયા, હું આવ્યો હોઉં ને એટલે. અને ભાઈનું ઘર છે ને કંઈક આવી રીતનું છે. બસ અવડું ઘર છે નાનું અમથું. અને ભાઈ દેવાનો છે હોમ ટૂર. ચલ ભાઈ અંદર દિખા. क्या ये होम टूर करेगा? અરે यही હોમ ટૂર है ભાઈ अपना. જો ભાઈ આ રીતનું છે. અહીંયા ઉપર જો ડોડા ઉકોલા છે. અહીંયા મસ્ત ઢોલક. અને આ છે ભાઈનું ઘર. બસ જો અવડું ઘર છે. અને આ બાજુ છે રાંધણીયું. અત્યારે છે ને લાઇટ નથી, પણ આવડા પાસે ટીવી है. टीवी हमारे को आवड़ा तीजो ओलू टीवी वापरे से. हमारे मेरे घर पे इससे भी वो वाला टीवी है ना. हाँ બસ ભાઈનું ઘરે ભાઈ બહુ મોટું નથી, પણ દિલ મોટું છે એટલે બધું આવી જાય. બાકી જો આ રીતનું મંદિરિયું છે આવડા લોકોનું નાનું અમથું. અને ઉપર કંઈક આ રીતનું છે જો પતરા નાખેલા ને લાકડા નાખેલા.
અને અહીં તો આપણે દેશી પ્લાસ્ટર જ કરેલ હે. ઓર એ કોને કિસકી मेरी दादी હે આ ભાઈની દાદીનો ફોટો છે અહીંયા. અને બસ એવડું કંઈક આવી રીતનું હે ટીવી ને એવું હે. અને इधर कुछ खजाना छुपा के रखा है पर यहाँ આપણે કઈ कुछ नहीं હે હે कपड़े और बैग हैं इसमें कपड़े रखने वाला अटैची वगैरह और ककड़ी ककड़ी हाँ ये तुम्हारे यहाँ होता है ये होता है हमारे यहाँ देखो ऐसे भी खाते हैं उसको ऐसे भी खाते हैं અનુભાઈ શું કહેવાય રાયતું બને ઘણું બધું બને પકડ. ઓર હવે તમને છે ને રસોડાનું હોમ ટૂર કરાવું છું. મમ્મી આ કંઈક કરે છે. ખાલી આપને ખાના ખા लिया ખાના ભાઈ પાણી પીવે છે. બાકી તો રસોડું કંઈક આ રીતનું હે. નાનો આમ તો ચૂલો હે બે. આપણે ચૂલો હોય ને એની કરતાં તો ચૂલો કંઈક અલગ છે. બે સાઈડથી ઓલો થઈ જાય એ રીતનું. અને આવું રીતનું કંઈક છે. हमारे यहाँ के चूल्हे थोड़े मतलब अलग होते हैं अलग टाइप के. અને આ રીતનું ભાઈ રસોડું છે આવડા લોકોનું. બસ જો અને આ છે ભાઈનું ઘર. એનું હોમ ટૂર મળી ગયું. હવે આપણે જવાનું છે અને ખેતરે આટો મારવાનો. આનું તો ખેતર છે અને શું છે કઈ રીતના તો ચલે चल भाई आगे ભાઈના ખેતરે આટો મારવા જાય છે. અને ખાસ તમે એક વાત નોટિસ કરો છો આપણે જે ત્યાં ગાવું હોય ને એની કરતાં થોડુંક મતલબ અલગ રીતના ગાય છે. આમ નાની નાની ગાય હોય ને આપણે કેમ મોટા હિંગડાવાળી ગાવું હોય તો એ મને અહીંયા નથી જોવા મળી. અને આજે છે ને ભાઈ ગાવું જો આમાં બાંધી દે. આની અંદર હું આટો મારતા આવું હા આની અંદર છે ને ગાવું બાંધી દે. કેમ કે અહીંયા છે ને બાઘનો ને એનો ઓલું હોય એટલે આજે બધું પેક કરી દેવાનું. ને અહીં બને ચાવતી છે ને આજે બહુ રખડવાય ન જવા દે. હવે ભાઈ આગળ લઈ જાય છે. ક્યાં લઈ જાય ખબર નથી. कद्दू की बेल जिसकी तूने सब्जी खाई थी ये जो ऊपर दिख रहा है ना क्या तोड़ के सब्जी बनाई थी कल दिन में सब्जी खाई थी इसकी ये वाला हाँ ભાઈ આની છે ને સબ્જી બને કાલ મેં ખાધી હતી. મને તો કંઈક અલગ જ લાગી. બાકી એમ એનો નજારો તો સવારે જેની સબ્જી ખાધી હે ને એ આ છે. તો આની સબ્જી બને છે. અને આ ડોડા ને એવું હે એ ક્યાં લીંબુ ये माल्टा माल्टा हाँ जैसे मौसमी होता है वैसे माल्टा होता है पर ये ज़्यादा मीठा होता है और आए जो पेड़ू ऐसे यही ना हाँ पर ये खराब हो रहा है पर ऊपर पकने वाले लग रहे बंदर आए होंगे हैं हाँ ભાઈ અહીંયા છે ને આપણે કેમ ખેતરમાં ભૂણા ને એવું ગળી જાય. અરબીની ખેતી કરેલી છે આપણે થોડી ગમતી. ખેત તમારે કિતને है टोटल बहुत है यार पूरा ये बाउंड्री है दीवार ये पूरा ऐसे एरिया गोल है ઓ ઓલા પર જો બાઉન્ડ્રી કરેલ છે ને पीछे लगी एक पीछे અને થોડુંક પાછળની સાઈડ છે ઘરની ઉપર અને થોડુંક ઘરની નીચે એ રીતનું હે. बहुत बड़ी हटा दिया हमने બીત નહીં કરતે હો ને हाँ बस कुछ कुछ खेत બસ વધારે જમીન હતી પણ હવે એમાં નથી કરતા. બસ એટલામાં જ ખેતી કરે. ને અહીંયા ભાઈ તમારે ધ્યાન રાખીને હાલવું પડશે નકર છરનારો છર વયો જાય. અને જમરૂખ અમૃત हमारे यहाँ जमरुख बोलते हैं. हाँ ये बेथू राजीगरो राजीगर बोलते हो हाँ हाँ बेथू बोलते सब्जी हाँ। भी बनती है इसकी इसकी सब्जी तो नहीं पर वो खीर बनती है हमारे यहाँ. हमारे भाई यहाँ राजीगरो सब्जी છે જો बनती है पत्तों की। राजीगरो છે ને नगर मुंह पासो कन्फ्यूज. हाँ राजीगरो इसको क्या बोलते हैं बेथू बिट्ठू. अरे यार એટલે પેલા છે ને અમે રસકો કરતા ને જ્યારે રાજીગરો કરતા હવે તો નથી કરતા बंदर ने कितना પણ અહીંયા છે ને कल बंदर ने कितना नुकसान किया है देख ઓહ, वो टहनी थोड़ी आयो। देख, मिर्ची આ બધું ઓલું કરી નાખ્યું. खेत देख पूरी खत्म कर दी भाई આપણા फेवरेट मरचा. ओ मिर्ची भी खा जाते हैं नहीं वो उछल कूद की होगी ना पेड़ तोड़ दिए खाया नहीं है देख पूरा है देख कैसा करते हैं मिर्ची दिख रहा है कितनी પાડી દીધી ભાઈ. सब खराब कर दी मर्ची बदी पाड़ी दीदी से. अब कहाँ पर चलेंगे सीता करेला की बेल है सीता करेला पता है नहीं. वो देखो वो दिख रहे हैं बेल सीता करेला अरे अरे भाई करेला हाँ आ तो नहीं एक मीठा होता है एक तीता होता है अलग अलग करेला होता है. हाँ वो कौन सा है भाई ये तीता वाला है क्या गया. एक कांटेदार होता है जो तूने देखा है? हाँ ये हमारे यहाँ होता है भाई. हाँ तो ये इस- तीता करेला है। इसकी सब्जी मुझे कड़वी नहीं होती पसंद. है हाँ ना? कड़वी मुझे नहीं एक पसंद. मीठा वाला भी होता है તો મીઠા વાળાનું નથી ખબર પણ મીઠાઈ કારેલા આવે. બસ આ જો બાઉન્ડ્રી આવી ગઈ છે. ये नीचे अदरक है કहाँ ओ वाला हैं. चाय बनती है उसके पेड़ हैं उसका बगीचा है। हाँ 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 हम भी डालते हैं भाई. हमारे यहाँ उसको आदू बोलते हैं. आदू હા હાલો ભાઈ હવે છે ને થોડાક ઉપરની સાઈડ જઈ. નીચે તો આપણે બધું ચેક કરી લીધું હે અને આ કીવાનું લઈને રાખી છું ભાઈ. ઓલા પણ થી આ હે ને કરીને મને અહીં લેવો. હવે તમારે ને ટ્રેક ચાલુ જ રહે. અને અહીં જો પાણી આવે અને અહીં જરૂર કીંસોડાની ખેંચી એટલે આમ ભાગી જવું આમ બધે લઈ જાય છે મને. ટ્રેકિંગ તો અહીંયા ઓલરેડી હવે થયા જ કરશે. આમને હું અહીં 10 દિવસ રહીને તો નાના મોટા ટ્રેક તો પછી મને કંઈ ફેરે નહીં પડે. देख रहा है कैसे गार्डन बना रखे हैं। આવડે લોકો ને ગાર્ડનમાં વેલા બધા ઉપર કરી નાખે નીચે નાનું નાનું કરી નાખે એ રીતનું છે. માછલીનું તળાવે છે પણ આમાં કંઈ દેખાતું નથી. नीचे होंगे डर गए होंगे आवाज सुन के वो ઉપર આતી હે ને फिर अभी नहीं आती नहीं आई. जाती हैं।
कितनी मच्छी है इसमें? पहले 1000 डाली थी, अभी कम होंगी, पता नहीं कितनी है, भगवान जाने। આને કાંઈ ખબર નથી પણ આ છે ને अरे तो मैं कितने टाइम बाद आ रहा हूँ, मेरे को હા ઠીક છે ભાઈ આમાં છે ને માછલીઓ છે કા ઓ ઇધર 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 જો દેખાણી જેવી તેવી દેખાણી આની અંદર માછલીઓ છે દેખી 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 યાર આ ઇધર માછલીઓ હવે આપણા લોકોને છે ને ભાઈ વધારે પડતું એ રીતના હોય કે બને ને ત્યાં સુધી બહારનું ઓછું મસાલાને એવું લાવે ઘરનું જ યુઝ કરે બને ત્યાં સુધી એમ એટલે અને અહીંયા છે ને વધારે શું કહે સ્ટ્રોંગ કેવી રીતના હોય કે જો પહાડમાં આવી રીતે રહેવાનું હોય હાલવાનું હોય અને બધું પહાડી સબ્જીને એવું જ ખાવાનું હોય ને પ્લસ કે આપણા લોકો છે ને બને ત્યાં સુધી તેલ હાવ ઓછું ખાય આપણે કેમ તેલ વધારે ખાઈએ हम तो बहुत कम खाते हैं, तेल बहुत कम यूज होता है, क्योंकि तुम्हें पता ही यार वो हेल्थ के लिए उतना सही नहीं है। मैं इसलिए नहीं कह रहा, अच्छा लगता है बट यार वो यहाँ पे ऐसे डालते जैसे कंजूस की तरह, बट वो यहाँ का ट्रेडिशन है, हम लोग तेल बहुत कम यूज करते हैं। हाँ लेके आ गया गुजरात से। અરે ભાઈ મેં ધૂપ લેકે થોડી આયા યાર મને એમ હતું કે આ સાઈડ નહીં જોવા મળે પણ અહીંથી જોવા મળી ગયો છે અને ઓલો છે ને ક્યુનામાં વોશરૂમમાં ગયો છે હું વાટે ઊભો છું અને ભાઈ ઘરની બાજુમાં જ છે ને વોશરૂમ છે નાનું અમથું આ રીતનું બાકી તો યાર આવું કંઈક હોય ઉત્તરાખંડમાં રહેવાનું પહાડોમાં બધી જગ્યાએ બધાની અલગ અલગ લાઈફ હોય પહાડમાં જે રહે છે ને એવડા લોકોની લાઈફ છે બાકી જે બધાના મકાન ને ભાઈ બધાની ઘરની પરિસ્થિતિ એની ઉપર ડિપેન્ડ કરતું હોય અને આ શું છે ખાસ મને કમેન્ટ કરીને કહેજો અહીં નોર્મલ વસ્તુ છે આ બધી કેમ કે અહીં તમને ગમે ત્યાં જોવા મળશે અહીંથી ઓલા પર જાવ ને તો ઓલા પર નહીં ભાઈ બધી જગ્યાએ આ રીતનું હોય અને ઓલો ભાઈ જો ઉપર પીડો છે ક્યાં કર રહે હો ક્યાં કર રહે હો ક્યાં કર રહે હો અરે વાહ ભાઈ આ બધું ને હુક હે પતરા ઉપર જો કેમ કે આજ તીડકો નીકળ્યો છે ને હું આવ્યો એટલે ગરમી આ ભાઈ પડી ગયો છે અહીંયા હવે અને આજ ગરમી થાય છે અમે જવાના છીએ નાવા એડવેન્ચર કરવા આવે અને ઉત્તરાખંડમાં આ રીતનું ઘર તમને કેવું લાગ્યું બધાની અલગ અલગ હોય ભાઈ જેવું જેની પરિસ્થિતિ એ રીતે હોય તો ખાસ કમેન્ટ કરીને કહેજો કે હવે અહીં શું કરું કઈ રીતના અમે રખડીએ બાકી અત્યારે નાવા જવાનો પ્લાન છે નદીમાં અને કઈ રીતનું થાય કંઈ ખબર નથી પણ કંઈક આ રીતનું ઘર હોય અહીંનું તો ખાસ બધા મને કમેન્ટ કરીને કહેજો ઘણું બધું ડિફરન્સ ઘણું બધું મને તો જાણવા મળ્યું ઘણો બધો અનુભવ થયો 2 દિવસમાંથી હવે તો ઘણા દિવસ રોકાય તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા ચાલો